મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દાખલા નંબર 38ની વિગત આ પ્રમાણે છે. અ અને બ વિભાગ અ છે અને વિભાગ બ 4 જવાબ આના છે અને વિભાગ બ આ છે. સમતૂર બિંદુ કુલ વેચાણને 75% નફો. તો આ રીતે બે ભાગમાં જવાબ છે. તો સૌથી પહેલાં આપણે ભાગ 1 જોઈએ તો નફાનો જથ્થાનો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર શોધવાનું છે. તો આમાં બે મુદતના નફા આપણને બે મુદતો આપેલી છે 24-25. તો 24-25 નફાનો ફેરફાર શોધી લઈએ અને મુદતનો ફેરફાર શોધી લઈએ. હવે 24 માટે વેચાણ પડતર વત્તા નફો અથવા ખોટ. તો પડતર વત્તા નફો ઓછા ખોટ, એ ખોટ આપેલી છે માટે બાદ થશે 20,000. તો 80,000 રૂપિયા વેચાણ થશે. અહીંયા 25 વર્ષ માટે પડતર વત્તા નફો બરાબર વેચાણ આવે તો કેટલું થશે? 1,20,000. આમ તો વેચાણ બરાબર પડતર વત્તા નફો આવે પણ ખોટો તો બાદ થાય, બરાબર ને. અહીંયા વેચાણ બરાબર પડતર વત્તા નફો આવશે. વેચાણ આપણે શોધવું હોય તો પડતર વત્તા નફો કરવું પડે. દાખલામાં આપણને એમ આપેલું છે પડતર ને નફો નુકસાન બે આપેલા છે, બરાબર છે. આગલા દાખલાની કેમ નથી, આમાં વિગત અલગ છે. પડતર અને નફો આપે છે એટલે આપણે વેચાણ શોધવું હોય તો પડતર વત્તા નફો એવું કરીએ તો વેચાણ મળે. 4 રૂપિયાની વસ્તુ હોય, આપણે 6 રૂપિયા વેચી હોય તો 1 રૂપિયાનો નફો થયો એટલે 5 વત્તા 1 કરીએ તો આમાં પણ જો ખોટ થઈ હોય તો બાદ કરવી પડે. 8,20,000ની પડતર છે, એમાં 20,000 ખોટ બાદ કરી તો 8 લાખનું વેચાણ આવશે. 1,12,000ની પડતર છે, એમાં નફો આપેલો છે તો પ્લસ થશે તો કેટલા આવશે? 12 લાખ આવશે. તો 12 લાખ અને 8 લાખ એટલે તફાવત આવશે 4 લાખ. કેટલાનો આવશે? 4 લાખ. અને નફાનો તફાવત જોઈએ તો 25 વર્ષનો નફો 8,000 આપ્યો છે અને 24 વર્ષની ખોટ આપી છે, બાદ ખોટ. તો બાદ પ્લસ પ્લસમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ખોટની અંદર ઉમેરાશે. નફાની અંદર ખોટ શું થશે? ઉમેરાશે. નફાનો તફાવત કેટલો આવશે? 1 લાખ થશે. 25 વર્ષનો નફો વત્તા 24 વર્ષનો નફો. પણ આપણે નફો નથી આપ્યો તો શું આપી છે? ખોટ આપી છે. તો 25 વર્ષનો નફો તફાવત એટલે ઓછા આવે, ઓછા ખોટ અહીંયા આવશે એટલે ઓછા 20,000 આવશે. શું આવશે? ઓછા 20,000. 25 વર્ષનો નફો ઓછા 20,000. આપણને 25 વર્ષની ખોટ આપી છે એટલે 25 વર્ષ નફો ઓછા 25 વર્ષનો નફો હોય તો નફો કરી, ખોટ હોય તો ખોટ કરી, ઓછો ઓછા વધતા દઈએ એટલે નફાનો તફાવત કેટલું થશે? 1 લાખ રૂપિયા, બરાબર ને. આપણને કીધું કે 25 અને ઓછા 30નો તફાવત કેટલો? 25 અને ઓછા 30નો તફાવત કીધું હોય તો આ 25 અને ઓછા 30નો તફાવત કરીએ તો 25 વત્તા 30 થાય 55 થાય અને 55માંથી પછી બાદ કરે તો 30 આવે. એવી રીતે છે આ, એટલે બરાબર સમજવાનું છે. ખોટ હોય તો શું થશે? બાદ થશે એટલે માઇનસ 20,000 આવે ખોટની. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે નફાનો તફાવત 1 લાખ આવશે. બરાબર ધ્યાન રાખજો. પી ગુણોત્તર એકદમ સીધો 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100. 25% પીવી ગુણોત્તર આવશે. કેટલો આવશે? 25% પીવી ગુણોત્તર આવે. હવે સમતૂર બિંદુ શોધવું હોય તો સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. તો સ્થિર ખર્ચા આપણે નથી આપ્યા તો ફાળો ઓછા નફો થાય સ્થિર ખર્ચાનો. તો ફાળો બરાબર શું થાય? વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. વેચાણ 1,20,000નું છે મિત્રો, બરાબર છે. ટોટલ વેચાણ કેટલું છે? 1,20,000નું. લાસ્ટ યરનું લેવાનું ગુણ્યા આ હિસાબ થતો લાસ્ટ યરનો. આગલું વર્ષ તો આપણે ફેરફાર માટે આપીએ છીએ, આગલા વર્ષના આંકડા કોઈ લેવા નથી સિવાય કે ડિફરન્સ કરવાના. ગણતરી છેલ્લા વર્ષની જ કરવાની. 1,20,000ના 25% કેટલા થાય? 3 લાખ. 12 લાખના 25% એટલે 3 લાખ. તો 12 લાખના 25% 3 લાખ ઓછા
80,000, 25% તો 2,20,000 આવશે. બરાબર છે. નફો કેટલો આવ્યો છે? 80,000 આપણે દાખલામાં આપેલો છે. નફો આવ્યો, દાખલામાં દીધેલો છે નફો, અને ફાળો આપણે શોધી લીધો, એમાંથી નફો બાદ કરી દો, 2,20,000 આવશે. ત્રીજું છે મિત્રો, વેચાણ જો 15,000 હોય તો નફો કેટલો થાય? નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચ. બરાબર છે. તો અને ફાળો આપણે નથી આપ્યો તો ફાળો બરાબર વેચાણ આપી, વેચાણ 15 લાખ આપી છે તો પીવી ગુણોત્તર 25 છે, એને ઉડી લે 3,75,000 આવે. તો 3,75,000માંથી સ્થિર ખર્ચ 2,20,000 બાદ કરો, એ આપણને આપી દીધેલું છે. આપણે શોધ્યો, આપણે શોધ્યો સ્થિર ખર્ચ આવ્યો 2,20,000 બાદ કર્યા તો 1,55,000 વેચાણ કરી ત્યારે 15,500, 15 લાખનું વેચાણ કરી ત્યારે કેટલો નફો થાય? 1,55,000 નફો થાય. પછી 80,000ની ખોટ હોય તો સંભવિત વેચાણ, તો જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા, અહીંયા વધતા નફો આવે, ખોટ તો ઓછા ખોટ ભાગ્યા પીવી. 2,20,000 ઓછા 80,000 ભાગ્યા 25% તો 5,60,000 સ્થિર ખર્ચા આપણે શોધ્યા છે, આપેલા છે. ઓછા ખોટ દાખલામાં આપેલી છે 80,000. બરાબર છે. અને ભાગ્યા 56,000 તો કેટલું થશે? 80,000 દાખલામાં આપેલી છે ખોટ. 80,000 ભાગ્યા 25% તો 5,60,000. હવે વિભાગ બ નો જવાબ આપવાનો છે. વિભાગોના 4 જવાબ થઈ ગયા છે. તો સમતુત બિંદુ એ વેચાણ શોધવાનું છે. તો સમતુત બિંદુ વેચાણ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા દાખલામાં આપી દીધેલા છે 90,000. આનો પીવી ગુણોત્તર અલગ આવશે. આ જે ભાગ આનો પીવી ગુણોત્તર હતો ને 25%, અને આનો પીવી ગુણોત્તર બ નો શોધવો હશે ને તો મિત્રો આ રીતે શોધાશે. જો સમતુત બિંદુ 30% કઈ રીતે મળે? તો સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર ગુણ્યા 100 એ સૂત્ર છે. બરાબર છે. તો સમતુત બિંદુ આપણે અહીંયા શોધેલું છે. આ કેટલું? 3 લાખ રૂપિયા. કેટલું છે? 3 લાખ રૂપિયા. અથવા વેચાણના, આ તો આપણે પછી શોધ્યું. બરાબર ને. આપણને દાખલામાં કીધું છે કે વેચાણ કેટલું છે? 5 લાખ. વેચાણના 60% એ સમતુત બિંદુ થાય છે. તો 5 લાખના 60% એટલે કેટલા આવે મિત્રો? 3 લાખ. કેટલા આવે? 3 લાખ. આ તો આપણે શોધી છે. પછી આપણે પહેલાં સમતુત બિંદુ શોધવું પડશે, પીવી ગુણોત્તર શોધવો પડશે. તો પીવી ગુણોત્તર કેવી રીતે શોધાશે? તો આમાં દાખલામાં કીધું છે કે ઉત્પાદન અને વેચાણની 60% કક્ષાએ સમતુત બિંદુ મળે છે. વેચાણ આપણને 5 લાખ છે. બરાબર છે. વેચાણ કેટલું આપેલું છે? 5 લાખ રૂપિયા. બરાબર. તો 5 લાખ રૂપિયા વેચાણ છે, તો એનું 60% કરો. તો 60% કરશું તો આટલા આવશે 3 લાખ. તો 90,000 ભાગ્યા પીવી ગુણોત્તર, પીવી ગુણોત્તર આમાં આવશે. 3 લાખ નીચે જશે, ઉપર 90,000 ગુણ્યા 100 એટલે 30% આવશે. કેટલું આવશે? 30% આવશે. કુલ વેચાણ 5 લાખ આ રહ્યું. એ કેવી રીતે શોધ્યું? સમતુત બિંદુ એ વેચાણ ભાગ્યા 60%, એટલે 3 લાખ ગુણ્યા 160 એટલે 5 લાખ રૂપિયા એનું કુલ વેચાણ થશે. તો સમતુત બિંદુ એ વેચાણ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. તો 90,000 ભાગ્યા 30%, 90,000 ભાગ્યા એટલે 3 લાખ રૂપિયા કુલ વેચાણ આવ્યું. વેચાણો અને નફો, તો કુલ વેચાણ અને નફો, તો કુલ વેચાણ અને નફો શોધવાનો છે. તો કુલ વેચાણ બરાબર સમતુત બિંદુ ભાગ્યા સમતુત બિંદુ એ વેચાણ ભાગ્યા સમતુત બિંદુ. તો સમતુત બિંદુ એ વેચાણ છે 3 લાખનું, આપણે શોધ્યું. અને દાખલામાં આપ્યા છે સમતુત બિંદુ 60% થાય છે વેચાણ. 3 લાખના 60% ભાગ્યા કરવાના છે, તૂટલી જશે 160 એટલે 5 લાખ રૂપિયા વેચાણ થશે. કુલ વેચાણ કેટલું થશે? 5 લાખ રૂપિયા થશે. કેટલું થશે? 5 લાખ રૂપિયા. હવે નફો કેટલો થશે? એના 75% એવો નફો કેટલો? આ લખીને આપણે વેચાણ અને નફો. તો 5 લાખના વેચાણે 75% વેચાણ થયું તો કેટલો નફો? એટલે 75% વેચાણ થયું હોય
તો આમ તો આપણે નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચા થાય. હવે ફાળો કેટલો છે? 75% વેચાણ કરવું હોય ગુણ્યા પીવી ગુણોત્તર, તો 5 લાખના 75% ગુણ્યા પીવી ગુણોત્તર 30. 5 લાખના કેટલા? 75%. 5 લાખ છે. ફાળો બરાબર શું થાય? વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. તો વેચાણ આપણે કેટલું લેવાનું છે? 75% લેવાનું. કેટલું લેવાનું છે? 75%. 75% એટલે 5 લાખના 75% ગુણ્યા 100 કરો એટલે 75% થઈ ગયા. એને ગુણ્યા પીવી ગુણોત્તર એટલે 30. બરાબર છે. 30 ગુણોત્તર છે પીવી ગુણોત્તર, એને ભાગ્યા કરશો એટલે 1,12,500 આવશે. હવે એકદમ ઇઝી રીતે મળી જશે. ફાળો 1,12,500 ઓછા સ્થિર ખર્ચ દાખલામાં આપેલું છે 90,000 એટલે 22,500 રૂપિયા જવાબ તમારો આવશે. અહીંયા તમે ડાયરેક્ટ 5 લાખના 75% કરીને લખશો કે હાલશે. મેં સીધા 75% ગુણી નાખ્યા છે અને પછી 30% ગુણ્યા છે. તો ગમે તે રીતે કરશો તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે તમે હિસાબ કરી શકશો. આમાં સમતુલ બિંદુ 30% આવે એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આમાં સમતુલ બિંદુ 25% આવે એ બરાબર ધ્યાન રાખવાનું છે. બાકી દાખલો તો બરાબર જ છે. આમ તો ગણતરી સીધી સરળ જ હોય છે. બધામાં નફા જથ્થાનો ગુણોત્તર તો આવશે, સમતુલ બિંદુ આવશે, પછી સમતુલ બિંદુએ વેચાણ પણ આવશે. આ બધું મિત્રો આવશે. હવે નેક્સ્ટ આપણે થિયરી અને એકાદ દાખલો જઈશું નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.